હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર શહેરના હાર્દસમા ચૌટા નાકા પર રોડ પર બાંગ્લાદેશના ઝંડા લાગ્યો હોવાની ઘટના સામે આવી છે। ઝંડા લગાવી હિન્દુ પર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે। ડીવાયએસપી કચેરી બાજુમાં ઘટના બની હતી। રાત્રિના લાગેલા ઝંડા બપોર સુધીમાં ધોવાઈ ગયા હતા। સમગ્ર મામલો વિડીયો વાયરલ થતા સામે આવ્યો છે। વર્તમાન સમયમાં બાંગ્લાદેશના તખ્તાપલટ બાદ બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારમાં વધારો સાથે મંદિર તોડવાથી માંડીને હત્યા કરાઈ રહી છે। તો ઇસ્કોન મંદિરના મહંતની ધરપકડને લઈને વિવાદ વકર્યો છે, જેને લઈને સમગ્ર ભારત અને વિશ્વમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારના મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। જે વચ્ચે અંકલેશ્વર શહેરમાં મુખ્ય બજાર એવા ચૌટા બજારના પ્રવેશ પર જ ગત રાત્રિના કોઈ ઈસમ દ્વારા બાંગ્લાદેશના ઝંડા રોડ પર લગાવી પેઇન્ટ કર્યા હતા, જેના પર સવાર થતાં જ લોકો ચાલીને પસાર થઈ રહ્યા હતા। તો ત્યાં વહેતા દૂષિત પાણીને લઈને બપોર સુધીમાં ઝંડા ધોવાઈ ગયા હતા। ત્યારે આ ઝંડા કોણે લગાવ્યા તે તપાસનો વિષય બન્યો હતો। એક તરફ ડીવાયએસપી કચેરી અને બીજી તરફ બજારના પ્રવેશ પર જ લાગેલા ઝંડાને લઈને સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો। ત્યારે સમગ્ર મામલોનો વિડીયો વાયરલ થતાં સામે આવ્યો છે। આ મુદ્દે પોલીસ વિભાગને પણ જાણ થતાં તેમના દ્વારા પણ તપાસ કરાઈ રહી છે। ત્યારે હિન્દુ પર બાંગ્લાદેશના થઈ રહેલા અત્યાચાર વચ્ચે અંકલેશ્વરના રોડ પર લાગેલા બાંગ્લાદેશના ઝંડાને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। ત્યારે ભૂતકાળમાં પાકિસ્તાનના ઝંડા પણ રોડ પર ચિતરી પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે ઘટના પણ ચૌટા નાકાના મુખ્ય માર્ગ પર જ બની હતી।